જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. કાલે આપણે મોબાઈલ ખોવાઈ ગયો હતો તો પાછો આવી ગયો છે ભગવાનને દયાથી. અને અમારી મીઠીએ શ્રીફળ વધારવાનું હતું તો વધારી દીધું, કારણ કે ફોન આવી ગયો એટલે. અને આજ છે ગણેશ ચોથ, એટલે ગણપતિ દાદાના લાડવા ખવડાવવાના હોય તો આપણે અમારી મીઠી જો લાડવા બનાવવા બેસી ગઈ છે. તૈયાર થઈ ગયા છે. દાળ લાડવાની તૈયારી હાલે છે. આજ અમારે દાળ ભાત અને લાડવા જ ખાવાના છે, રોટલી નથી ખાઈ, કારણ કે મજા આવે. દાળ અને લાડવો મજા આવે. એટલે હવે અમે લાડવા કઈ રીતે લાડવા બનાવે એ તમને બતાવી, અને કેવા બને છે, કેવો શેફ આવે છે. કારણ કે માણસો ગોળ બનાવે, લંબસોરમ બનાવે, પછી ડિઝાઇન વાળા બનાવે. જોઈએ આ મુઠિયા બની ગયા છે, હવે તળી નાખે. તળીને પછી શું કરવાનું? મિક્સરમાં ભોળી નાખવાના. હે પછી દળવાના. તળવાનું કામ ચાલુ છે ભાઈ. તળાઈ જાય એટલે તમને બતાવી. ના આપણે તૈયારી કરી છે ગણપતિ દાદાને નવરાવાની. દૂધ છે, ગંગાજળ છે, પાણી, દહીં. આના ભગવાન તૈયાર થઈ ગયા છે. કેસરી કેસરી હો. ગણપતિ દાદા વાહે બેઠા છે તો આપણે એને નવરાઈ દઈએ ને પછી ધરી દઈએ. અને હવે મિક્સરમાં જાય છે, દળાઈ જાય. પછી આ દળાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. ગોળ તૈયાર થઈ ગયો છે ને ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી ને ગોળ ને આપણે કટિંગ કરેલા કાજુ બદામ, કાજુ બદામ ને દ્રાક્ષ ગણપતિ દાદાને ખવડાવી દો. પછી આપણે ખાઈ લઈએ. કેમ થઈ ગયું છે? કેટલા બને? અને આપણે બનાવી છે છે ને ગોળના લાડુ. દળેલી ખાંડના નો બનાવે. મને છે ને ગોળના બનાવે. અમે ત્રણેય ગોળના ખાવાનું. અમારા લાડવા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. આ છે અમારા ના ગણપતિ દાદાના. અને આ ગણપતિ દાદાના લાડવા બનીને આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ગણપતિ દાદાને પૂજા કરી નાખીએ આપણે, અને પંચામૃતથી નવરાઈ દઈએ. પછી લાડવા ધરી દઈએ અને પછી આપણે જમી લઈ. પેલા પાણી પીવા પછી પંચામૃત. હા તો લ્યો તમે કયો. હાલો ભાઈ એ કે એમ હાસે. મારા ગણપતિ દાદા નાયા નથી વરાદી આપણે પંચામૃત ઘરે બનાવ્યું. તો ઘરે જ બનાવવાનું હોય પંચામૃત. ગણપતિ દાદાની જય. ગણપતિ દાદા અમારે પૂજા કરતા આવડતી નહીં જો, પણ અમને આવડે ને એવી પૂજા કરીએ છીએ. આપણે આપણી રીતે જ કરવાનું બધું. ગણપતિ બાપા મોર્યા ને ઘીના લાડુ છોર્યા. આવડે તો ગાજો હારો. ગણપતિ દાદા નવરાઈ દીધા છે આપણે. આપણે રોજ નહીં, ગણપતિ દાદા વરહે નવરાવાના. તો રોજ નવરાવતા તમને કોણ ના પાડે? ગણપતિ દાદા રોજ ન નવરાવે. રોજ કે લાડવા કાઢવા એવું કાંઈ ન હોય કે નવરાઈ તો લાડવા ધરવા જ પડે એમ. બિચારા કેમ માગતા જ જો નહીં. આપણા ગણપતિ દાદા તૈયાર થઈ ગયા છે. ચાર ગણપતિ દાદા મસ્ત મજાના છે. સીધીને નવરાવા પડે હારા. આપણે ઓલા રીતિ સીધી લઈ આવવા તો મસ્ત. ગણપતિ દાદાની બે પત્ની હતા. રીતિ સીધી નાખો, ચાંદલો કરો. મજાના જો ગણપતિ દાદા રીતિ ને સીધી બેહ દીધા છે, અને ગણપતિ દાદા નવરાઈને બેહ દીધા છે. અમારા કાના ભગવાન કેસરી કેસરી થઈ ગયા છે. અમારી માં વાહે બેઠી છે, ચોટીલા વાળી માં. આ બધા ભગવાન દેવના દેવ મહાદેવ. ઓમ દિવાંકર દેવ દીવો ઓલ કર મીકો, લાડવા આ બાદ મીકો, એટલે દીવો ગણપતિ દાદા બતાય.
આ તો અમે લાલા ભગવાન લાડવા ખાહે કા હા એને અમારે ઠાર ધરવાનો છે એનો ઠાર તૈયાર કરવાનો બાકી છે પેલા ગણપતિ દાદાનું કરે આજ ગણપતિ દાદાનું છે પછી અમારે લાલા નહીં ઠાર ધર દે કા લાલા શ્રી ગણેશાય નમઃ જય ગણપણ કરી લ્યો મને આજ લાલા બહુ ગમે કેવું બસ્તી લાગે અને હારા આશીર્વાદ આપો જય ગણપતિ દાદા લાડવા અમારા અર્પણ કરી લ્યો લાલા ભગવાનનો થાળ કમ્પ્લીટ કરો એકદમ સીધી જો અને 5 લાડવા મૂકી દીધા ગણપતિ દાદાએ જમી લીધું છે આપણું પહોંચી ગયું આપણા લાડવા પહોંચી ગયા લાલાને જમાડવાના વિરોધ લાલા ભગવાનને જાય તો રૂપિયો એના કાપા છે ને તાન છે ચલો તો આપણે ગણપતિ દાદાને જમાડી દીધા પછી કાના ભગવાનને જમાડી દીધા અને હવે અમે જમી લઈ અમારો જો આ લાડવા 2 જણાને 5 લાડવા અને દાળ અને ભાત અને આપણી ડુંગળી અમારા શાક રોટલા નથી ખાવું એટલે દાળ ભાત અને લાડવા જમી લઈ તમે ન બનાવ્યો તો બનાવી નાખજો બપોરે ન બનાવ્યો તો સાંજે બનાવી નાખજો ઠંડી સોડા પી લીધી છે હોઈ ગયા હતા ઘડી કારણ કે કાલ રાતે થઈ ગયું હતું મોડું બહુ અને આજ અમારી મીઠીને કે ગાડી થોડીક હાથ બેસી જાય કે તો આટો મારો લઈ જાવ કે હાલો કીધું ખોટું પેટ્રોલ બાળો આવડે ગઈ છે સીધી બધી આગતા આવડે વળાક વાગતા ને બધું શીખવાનું છે એ કે મારે તો બીજું હાલ બીજું તો હું મારે કે ના પડાય એ શીખી જાય તો આપણે સારું તો અમે જાય છે ગાડી શીખવા અને જો તૈયાર થઈ હોત કે આવું છે ને હે આવવાનું જોઈએ ગાડી શીખવા જાય આવી જાય તો સારું મારે ઉપાધિ નહીં હાક તમ તારે જવા દે એકલા વાળતા શીખવી છે નહીં કે હળવું એકલા વાળતા શીખવાડવી હા ઊભી રહી ગઈ થોડીક નકર ખાવીમાં ઉતરી રાત પણ વળાંક લેતા થોડો ફાવી ગયો છે 30%. શું કેવું એવું તો થાય જ તો શીખાય કેમ કે થાય જ એકાદ ને. વખત પડવું જોઈએ પડવું છું ખાવી આમ ગીરી તો વારે ન લાગે હા કાંઈ એવું ન તમને એવું લાગે હળવું વળાંક લેવાનો આવડી જાય બીજું શું હાલો તો દીવાબત્તી ટાણું થઈ ગયું છે તો હવે અમે દીવાબત્તી કરી નાખી જમવાનું બનાવી નાખે એ તમારે બનાવવું જ પડે બરોબર અમે ગયા હતા બહાર થોડું કામ હતું એટલે અને વાગી ગયા છે 12:30 કારણ કે આજે બહુ મોડું થઈ ગયું છે અમારે આવવામાં કામ હતું એટલે આપને આવે છે નીંદર એટલે બધાને ગુડ નાઇટ ને કાલે પાછા ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં